चलो बेटा आज આપણે આ લેક્ચરમાં રિવર્સ ઓસ્મોસિસ પ્રતિ અભિસરણ એના ઉપર વાત કરીશું. ચલો બરાબર ને? તો ચલો રિવર્સ ઓસ્મોસિસ. બોલો શું કહીશું આને ગુજરાતીમાં? ઓકે, પ્રતિ અભિસરણ. ચલો પહેલા તો પ્રતિ અભિસરણ કહીશું કોને, બરાબર, પછી એની ઉપયોગિતા ઉપર વાત કરી લઈએ. તો બેટા જો આ મેં એક બીકર લીધું છે, મેં વચ્ચે અર્ધપારગમ્ય પડદો મૂકી દીધો છે. યસ, બોલો અર્ધપારગમ્ય પડદો શાનો બનેલો હતો? યાદ કરો, કુદરતી પણ હોય છે ને કૃત્રિમ પણ હોય છે. ખબર છે, આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી. યસ, કુદરતી બોલો કયા કયા હતા? યસ, હા, કયા કયા હતા કુદરતી? ભૂંડની મૂત્રાશયની કોથળી અને પછી કોષરસ પટલ. યસ, અને કૃત્રિમમાં કયા કયા હતા? માનવ નિર્મિત બટર પેપર, પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર, કોપર ફેરોસાયનાઇડ, સેલ્યુલોઝ એસિટેટ, બરાબર ને? યસ, આની ખાસિયત શું હતી? આમાંથી દ્રાવકના કણો પસાર થઈ શકે છે પણ દ્રાવ્યના કણો પસાર થતા નથી. બરાબર, ઓકે. ચલો હવે આપણે આમાં એક તરફ આપણે દ્રાવક ભરી લઈએ છીએ અને બીજી તરફ આપણે દ્રાવણ ભરી લઈએ છીએ. બરાબર, બીજી તરફ આપણે દ્રાવણ ભરી લઈએ છીએ. બોલો, એક તરફ હું દ્રાવક લઈ લઉં, બીજી તરફ દ્રાવણ લઈ લઉં તો શું થશે અહીંયા? યસ, કાલે આપણે વાત કરી હતી આ લેક્ચરમાં. બોલો, દ્રાવકનો પ્રવાહ. યસ સાહેબ, દ્રાવકનો પ્રવાહ વહેવાનું ચાલુ થઈ જશે. બોલો, ક્યાંથી ક્યાં? યસ, દ્રાવકથી દ્રાવણ તરફ. બોલો કેમ? તો આપણે કહીશું જ્યાં દ્રાવક છે ત્યાં સપાટી પર એકલા દ્રાવકના જ કણો છે જે બાષ્પશીલ હોય છે. જ્યારે દ્રાવણ છે ત્યાં સપાટી ઉપર દ્રાવ્યના કણો છે, જેના કારણે દ્રાવકે રોકેલ અંશ આમાં બહુ જ ઓછો છે. જેના કારણે અહીંયા જે બાષ્પ બનશે એ અહીંયા જે બાષ્પ બનશે એના કરતા અહીંયા ઓછી, કારણ કે દ્રાવક તરફ સપાટી પર એકલા દ્રાવકના કણો અને બધા બાષ્પશીલ, જેના કારણે અહીંયા બાષ્પ વધારે બનશે. જ્યારે અહીંયા સપાટી પર કેટલો અંશ કોણે રોકેલો છે? દ્રાવ્યના કણોએ, જેના કારણે દ્રાવકના કણોએ રોકેલો અંશ અહીંયા આની કમ્પેરિઝનમાં ઓછું હશે, જેના કારણે જે બાષ્પ બનશે ઓછી બનશે. બરાબર છે. માટે આપણે કહી શકીએ દ્રાવણ તરફ બાષ્પ દબાણ ઓછું હશે અને દ્રાવક તરફ બાષ્પ દબાણ વધારે હશે. કુદરતનો નિયમ છે કે ભાઈ બંને બાજુ બાષ્પ દબાણ ઇક્વલ થવાનો પ્રયત્ન કરશે. જો બંને બાજુ બાષ્પ દબાણ ઇક્વલ કરવું હોય તો અહીંયા જે બાષ્પ દબાણ ઓછું છે એને વધારવું પડશે, અને વધારવા માટે એને આ સપાટી પર જે દ્રાવ્યના કણો છે એને ડૂબાડી દેવા પડશે અને દ્રાવકનો અંશ વધારવો પડશે. જો આને દ્રાવ્યના કણોને ડૂબાડવા હોય તો આ જે દ્રાવણ છે એને શું પાડવું પડે? મંદ. અને મંદ પાડવા માટે એ શું કરશે? દ્રાવકને આ બાજુથી આ બાજુ બોલાવશે, દ્રાવકને ખેંચશે. માટે આપણે કહીએ છીએ દ્રાવક અને દ્રાવણ વચ્ચે જ્યારે અર્ધપારગમ્ય પડદો મૂકવામાં આવે ત્યારે દ્રાવકનો પ્રવાહ બોલો ક્યાંથી ક્યાં જાય છે? દ્રાવકથી દ્રાવણ તરફ. હવે આ મારે પ્રવાહને રોકવો છે, બરાબર. આપણે આ ઘટનાનું નામ રાખ્યું હતું અભિસરણ, યાદ કરજો ને? યસ, હવે મારે આ પ્રવાહને રોકવો છે તો બોલો રોકવા માટે દ્રાવણ તરફ આપણે એક દબાણ એપ્લાય કરીશું. બરાબર, બોલો વાતાવરણનું જે દબાણ છે ને 180 m એ તો છે જ, એ સિવાય આને ગણતરીમાં ના લેતા, એ સિવાય જે વધારાનું આપણે પ્રેશર એપ્લાય કરીએ કે જેના કારણે આ દ્રાવકનો પ્રવાહ રોકાઈ જાય, તો એ પ્રેશરને આપણે શું નામ આપ્યું હતું કાલે? યસ, જોરથી બોલો. યસ, અભિસરણ દબાણ નામ આપ્યું હતું. બોલો બરાબર છે ને? યસ. હવે બેટા જો આટલું દબાણ એપ્લાય કરીશ તો દ્રાવકનો પ્રવાહ રૂકી જશે, પણ જો આનાથી વધારે દબાણ એપ્લાય કરી દઉં, અહીંયા જે દબાણ લગાવવાનું છે જો આનાથી વધારે એપ્લાય કરી દઉં તો શું થાય? તો બેટા એવા કેસમાં શું થાય? આ જે દ્રાવકનો પ્રવાહ આમ આવતો હતો ને એ પહેલા તો પાઈ આપી ત્યારે રોકાઈ ગયો, પાઈ જેટલું દબાણ આપ્યું તો રોકાઈ ગયો, પણ જો પાઈ કરતા વધારે આપીશ તો એ ઉલટો થઈ જશે. તો બેટા જો હું અહીંયા જે દબાણ એપ્લાય કરવાનું છે અભિસરણ દબાણ, અહીંયા જે દબાણ એપ્લાય કરવાનું છે અભિસરણ દબાણ કરતા વધારે એપ્લાય કરી દઉં તો દ્રાવકનો પ્રવાહ ઉલટો થઈ જશે, દ્રાવણથી દ્રાવક તરફ. બસ આ દ્રાવકનો પ્રવાહ ઉલટો થવાની ઘટનાનું નામ જ શું છે?
યસ, રિવર્સ ઓસ્મોસિસ છે. ચલો, ખબર પડી ગઈ મને લાગે છે વ્યાખ્યામાં. ઓકે, હવે કોઈ કહેશે કે સાહેબ આ જે ઘટના છે આની શું ઉપયોગિતા છે, બરાબર, પ્રત્યભિસરણની. તો જો આની ઉપયોગિતા ખાસ કરીને હું તમને કહી દઉં, એવા દેશો કે જ્યાં પાણીની શુદ્ધ પાણીની અછત છે એ લોકો શું કરે છે, દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે આ પરિઘટનાનો ઉપયોગ કરે છે, રિવર્સ ઓસ્મોસિસને. ખાસ કરીને અરબ કન્ટ્રી કે જ્યાં પાણી શુદ્ધ પાણીની અછત છે એ લોકો શું કરે છે, પીવાલાયક પાણી દરિયાના પાણીમાંથી બનાવે છે રિવર્સ ઓસ્મોસિસનો ઉપયોગ કરીને, આરઓનો ઉપયોગ કરીને, અને શોર્ટમાં આપણે આરઓ કહીએ છીએ, બરાબર. તો એ લોકો શું કરે છે, જો શું કરે છે, એક આવું ચેમ્બર લે છે. યસ, આ ચેમ્બરમાં અહીંયા અર્ધપારગમ્ય પડદો મૂકી દે છે. યસ, આ અર્ધપારગમ્ય પડદો સેલ્યુલોઝ એસિટેટનો બનેલો હોય છે, સેલ્યુલોઝ એસિટેટનો બનેલો હોય છે. યસ, સેલ્યુલોઝ એસિટેટનો બનેલો હોય છે. હવે અહીંયાથી દરિયાનું પાણી પસાર કરે છે એક સાઈડ, બરાબર. અહીંયાથી એક સાઈડ એ લોકો શું કરે છે, દરિયાનું પાણી પસાર કરે છે. એટલે એમ સમજો આ સી વોટર છે, ક્ષારીય પાણી, બરાબર, ક્ષારીય પાણી છે એક સાઈડ, અને એક સાઈડ ફ્રેશ પાણી, તાજું પાણી, શુદ્ધ પાણી છે, બરાબર. યસ, તો આ છે તાજું પાણી, એમ સમજો ફ્રેશ વોટર છે, શુદ્ધ પાણી છે, અને આ શું છે, ક્ષારીય પાણી. હું સી વોટરને હટાવીને ક્ષારીય પાણી લખી દઉં છું. ઓકે, ક્ષારીય પાણી છે. યસ, હવે આનો નિકાલ. યસ, હવે અહીંયા ક્ષારીય પાણી છે તો બેટા ક્ષારો હશે પાણીમાં. યસ, બરાબર. હવે મને બતાવો, અહીંયા તાજું પાણી ભરેલું છે, આ બધું આ તાજું પાણી છે. મને બતાવો બાષ્પ દબાણ ક્યાં વધારે હશે, બોલો, તાજા પાણીમાં વધારે હશે કે ક્ષારીય પાણીમાં? આપણે કહીશું તાજા પાણીમાં. ક્ષારીય પાણીમાં બાષ્પ દબાણ ઓછું હશે, બરાબર. તો બોલો, અહીંયા બાષ્પ દબાણ વધવા માટે શું કરશે, દ્રાવકનો પ્રવાહ ક્યાંથી ક્યાં જશે, બોલો, તાજા પાણીથી ક્ષારીય પાણી તરફ. ખબર છે ને તમને, દ્રાવકથી દ્રાવણ તરફ. ઓકે, તો દ્રાવકનો પ્રવાહ આમ આવતો હશે. હવે આપણે અહીંયા પ્રેશર આપવાનું છે, અહીંયા પિસ્ટનથી, બરાબર. એક વાતાવરણ તો છે જ બેટા, એક વાતાવરણ દબાણ તો છે જ અહીંયા. આપણે એના કરતાં એટલું પ્રેશર આપી દઈએ કે આ દ્રાવકનો પ્રવાહ જે આવી રહેલો છે એ રોકાઈ જાય. તો બોલો, એ પ્રેશરને આપણે શું નામ આપીએ છીએ, અભિસરણ દબાણ. પણ જો એના કરતાં વધારે પ્રેશર એપ્લાય કરી દઉં તો બોલો શું થશે, બોલો, અહીંયા અભિસરણ દબાણ કરતાં વધારે પ્રેશર એપ્લાય કરી દઉં તો શું થશે, બોલો, દ્રાવકનો પ્રવાહ ક્ષારીય દ્રાવણથી તાજા દ્રાવણ તરફ જતો રહેશે. અભિસરણ દબાણ કરતાં વધારે પ્રેશર એપ્લાય કરી દઉં, બરાબર. અહીંયા જે દબાણ આપવાનું છે એ જો અભિસરણ દબાણ કરતાં વધારે આપી દઉં તો દ્રાવકનો પ્રવાહ બોલો ક્યાંથી ક્યાં જતો રહેશે, ક્ષારીય પાણીથી તાજા પાણી તરફ. તો આ બાજુ બધું પાણી આવવાનું ચાલુ થઈ જશે, બરાબર, હે ને, પાણી આ બાજુ આવવાનું ચાલુ થઈ જશે. યસ, હવે બોલો, ક્ષારો જે છે, આ ક્ષારો એ આ અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થઈને આવી શકે આ બાજુ? ના. કેમ નહીં આવે? કારણ કે તમને ખબર છે, બરાબર, તમને ખબર છે દ્રાવ્યના કણો જે છે અર્ધપારગમ્ય પડદા માટે કેવા છે, અપારગમ્ય છે. તો આપણે કહીશું દ્રાવ્યના કણો બધા ત્યાં ફસાઈ જશે, પાણી બધું આ સાઈડ. એનો મતલબ એ થઈ ગયો કે સાહેબ આમાંથી પાણી બધું નીચું વહી ગયું, બરાબર. પાણી બધું જ આ સાઈડ આવી ગયું, બધા ક્ષારો ત્યાં. તો દરિયાનું પાણી જે હતું, બરાબર, નીચું વહી ગયું, એમાંથી બધું જ પાણી આ સાઈડ આવી ગયું, બોલો, બરાબર ને. જેટલું આપણે પ્રેશર એપ્લાય કરીશું એટલું બધું પાણી આ સાઈડ, ફ્રેશ પાણી, અને ક્ષારો બધા ત્યાં. તો ધીરે ધીરે અહીંયા પાણી આવવાનું ચાલુ, બરાબર. યસ, આ પાણીને આપણે અહીંયા કલેક્ટ કરી લઈશું, બરાબર. બોલો, આ ઘટનાનું નામ શું છે, આપણે કહીશું પ્રત્યભિસરણ આરો. તો આપણે એક ચેમ્બરમાં તાજું પાણી ભરી દીધું, એક ચેમ્બરમાં ક્ષારીય પાણી ભરી દીધું, બરાબર. અહીંયા આપણે ક્ષારીય પાણી તરફ આપણે એક પ્રેશર એપ્લાય કરી દઈશું, બરાબર. કેટલું પ્રેશર એપ્લાય કરીશું? યસ, અભિસરણ દબાણ કરતાં વધારે દબાણ એપ્લાય કરી દઈશું. તો બોલો, બધું જ પાણી ક્ષારીય પાણીમાંથી તાજા પાણીમાં, એનો મતલબ પાણી બધું નીચું વહી જશે, બરાબર. અને ધીરે ધીરે બધા ક્ષારો ત્યાં જમા થઈ જશે આ અર્ધપારગમ્ય પડદાની ઉપર, બરાબર. આ રીતના તમને ફ્રેશ વોટર મળી જાય છે.
બરાબર. તો અહીંયા પ્રેશર પંપ રાખવો જરૂરી છે અને આપણા ઘરે આરો તમે જોજો એમાં એક પ્રેશર પંપ હોય છે, બરાબર. ત્યાં આ જ મિકેનિઝમ હોય છે, વચ્ચે અર્થ પાર્કમાં પડદો મૂકેલો હોય છે, બરાબર. યસ. અને આપણે અહીંયા શું કરીશું, પ્રેશર પંપ વડે પ્રેશર એપ્લાય કરીશું. કેટલું પ્રેશર એપ્લાય કરવાનું છે? અભિસરણ દબાણ કરતા વધારે. અભિસરણ દબાણ કોને કહેવાય સાહેબ? દ્રાવકનો પ્રવાહ વહેતો અટકાવવા માટે છેદ બળ આપવું પડે છે, એનું નામ અભિસરણ દબાણ છે. જો એના કરતા વધારે દબાણ એપ્લાય કરી દઈએ તો દ્રાવકનો પ્રવાહ ઉલટો થઈ જશે, એટલે કે દ્રાવણથી દ્રાવક તરફ થઈ જશે. એનો મતલબ આ રીતના બધું પાણી અહીંયા નીચે વહી જશે, બરાબર. ક્ષારો બધા ત્યાં આ રીતના શુદ્ધ પાણી અહીંયા પડી જશે. આ ઘટનાનું નામ શું છે? અભિસરણ પ્રતિ અભિસરણ છે, રિવર્સ ઓસ્મોસિસ છે, બરાબર. યસ. તો આ રીતના આપણે કહીશું ડિસલાઇનેશન ઓફ સી વોટર, એટલે કે સમુદ્રના પાણીમાંથી આપણે પીવાલાયક પાણી બનાવી શકીએ છીએ. અને કહેવાય ડિસલાઇનેશન ઓફ સી વોટર. ડિસલાઇનેશન એટલે કે અંદરથી સલાઇન દૂર કરી દીધા, ક્ષારો દૂર કરી દીધા. શામાંથી? સી વોટરમાંથી, બરાબર. યસ. તો ડિસલાઇનેશન ઓફ સી વોટર કરવા માટે આપણે આ સિસ્ટમનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ખાસ કરીને એવી કન્ટ્રી કે જ્યાં પાણીની અછત છે, પીવાલાયક પાણીની, એ લોકો સમુદ્રમાંથી પાણી કંઈક આ રીતના મેળવતા હોય છે, બરાબર. તો આ થઈ ગયું આપણું પ્રત્યભિસરણ. ચલો, આટલું તમારે નોટ આઉટ કરવાનું છે.